ક્યુ આલ્ફા તમને ખ્યાલ હોવો જોઈએ. આલ્ફા એટલે He24 કહેવાય, બરાબર? તો અહીંયા આગળ આ તમારો કુલ ન્યુક્લિયોન, આ તમારો પરમાણુ ક્રમાંક, જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલો જ એનો વિદ્યુતભાર હોય. એટલે આનો વિદ્યુતભાર થશે twice into 1.6 into 10 is to twice E લખાય. પહેલા પેલું આવું લખો twice E. આ કે અહીંયા આગળ તમે જો આ બેની બાદબાકી લો, યાદ છે ને આ તો તત્વ કોઈ તત્વ Za A minus Z કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. A minus Z કરો એટલે મળે. પણ આપણી જોડે Z એ તમને શું બતાવશે? વિદ્યુતભાર બતાવે. તો અહીંયા આગળ Z બરાબર 2 છે તો આનો વિદ્યુતભાર 2 તો 2E થયો. તો 2E થયો એટલે અહીંયા લખીએ છીએ આપણે તો 2 into 1.6 into 10 is to minus 19 કુલમ. તો therefore તમે લખી શકો 3.2 into 10 is to minus 19 કુલમ. ક્લિયર? હવે V ક્રોસ B. હવે જો તમે એમ વિચારો કે સાઉથ છે નોર્થ છે અને અહીંયા આગળથી હું આમ અહીંયા આગળથી આ એરો બતાવું છું એનો મતલબ કે આલ્ફા પાર્ટિકલ ઉપરની તરફ આમ આવી રહ્યો છે. આ સાઉથ ચલો બધા ભાઈ જોઈન થઈ જાઓ ફરી. સર હા બોલ. 9.6 ગુણ્યા 10 ની માઇનસ 12. હવે એક મિનિટ આ એડમિટ કરી લે. હા બોલ. બધાને એડમિટ કરી લે પછી કેવું તને એક જ મિનિટ. એડમિટ ઓલ આ લીધી દેવો એટલે થઈ જશે બધા જાતે કે ભાઈ કરવું પડશે. 17 ચલો ભાઈ બાકીના બધા શું કરે છે? ઓકે ચલો હવે અહીંયા આગળ તો V આ ઉપરની તરફ આમ આવતો એને ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે તો બંને વચ્ચેનો એંગલ તમે જુઓ. આ રીતે તમે વિચારવા જશો બરાબર 90. બરાબર. તો આ V છે અને અહીંયા આગળથી V થી B તરફ તમે જાઓ છો તો V થી B તરફ એટલે આ રીતે જશો. V ઉપરની તરફ અને ચુંબકીય ક્ષેત્ર આ દિશાની આ તરફની છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફની છે. V ની દિશા આ તરફની છે તો V ક્રોસ B કરો છો તો V ક્રોસ B એટલે અંગૂઠો આ દિશામાં આવશે એટલે બળ અંદરની તરફ આ તરફ લાગશે, આ તરફ બળ લાગશે. દિશા આપણને પૂછી નથી પણ અહીંથી તમે લખીશું કે F is equal to QVB sin 90 ડિગ્રી થાય. 90 ડિગ્રી એટલે 1 થઈ જશે. આ બધાનો ગુણાકાર કરો. ચલો 3.2 10 is to minus 19 ગુણ્યા V બરાબર આપણને આપેલો છે. હવે અહીં જુઓ અહીં કિલોમીટર છે અને મીટરમાં ફેરવી નાખો તો 3 ઘાત થઈ જશે. 4 ને 3 7 ઘાત ગુણ્યા B બરાબર તો 1 છે. ચલો તો અહીંયા આગળ 3 ગુણ્યા 6 9.6 ગુણ્યા અહીં 7 ઘાત ઉમેરશો એટલે 2 ઘાત એટલે 10 ની માઈનસ 12 ઘાત બરાબર. આટલા ન્યૂટન જોઈ લઈએ. ચલો હા આટલું જ આવે. ઓકે જોઈ લઈએ એક જ મિનિટ. રેડી. ચલો ટુવર્ડ્સ વેસ્ટ એટલે જો આ સાઉથ નોર્થ ઈસ્ટ અને આ વેસ્ટ બરાબર. પશ્ચિમ તરફ આ તરફ બળ લાગશે એટલે અહીં તમે લખી શકો પશ્ચિમ તરફ. આ પણ કોઈક વાર તમને પ્રશ્ન પૂછી શકે. બોલો છે કોઈ કન્ફ્યુઝન? ઉપરની તરફ તમારો V હતો, V થી તમે N તરફ આમ ગયા તો અંગૂઠો આ દિશામાં બતાવે છે એના પરથી શોધી શકાય. ચલો સર એડ કરો. હા ચલો જોઈન થઈ ગયો ભાઈ રીતેશ? આવી ગયો રીતેશ? ચલો ઓકે કોણ આવ્યું ફરી પાછું? ચલો બરાબર. ચલો એના પછીનો નેક્સ્ટ બીજો દાખલો. બીજો દાખલો આપણને શું કહે છે જુઓ. આવે તો મને કહો.
એક ઇલેક્ટ્રોન ને બીજો એક ઇલેક્ટ્રોન ને સમસ્થિતિ દિશામાં 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ની ऊर्जा સાથે ગતિ કરાવવામાં આવે છે એની ઊર્જા તમને આપેલી છે ચલો ગતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ઊર્જા લખીએ એટલે ધેટ મીન્સ કે કાઇનેટિક એનર્જી કહેવાય બરાબર ચલો 1 into 10⁻⁻7 Tesla 1.0 into 10⁻⁻7 Tesla જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં લાગુ પાડેલ છે ધેટ મીન્સ તમને ખબર પડી જવી જોઈએ કે ઇલેક્ટ્રોનની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની દિશાનો એંગલ કેટલો થયો આ સમસ્થિત દિશા જાય છે 90 થઈ ગયો એટલે તમારે ટીકાની કોઈ મગજમારી ના આવે બરાબર તો હવે તમારે પહેલું પૂછવું છે તો પહેલો સવાલ એ છે આ ઇલેક્ટ્રોન કઈ દિશા તરફ એટલે કે ડાબી તરફ કે જમણી તરફ વિચલન અનુભવશે એ તમને પ્રશ્ન પૂછે છે કઈ દિશા તરફ વિચલન અનુભવશે આ પહેલો પ્રશ્ન છે બરાબર ચલો અને બી ની અંદર તમને એવું કીધું છે જ્યારે ઇલેક્ટ્રોન 1 મીટર જેટલું અંતર કાપે તે વખતે તેનું વિચલન ખાલી જગ્યા થાય એ પણ આપણે શોધવું છે બરાબર ચલો ચલો 7 આપેલું છે તમને ચલ સર કરીશું બોલો જમણી તરફ હવે એક વસ્તુ અહીંયા આગળ એ વિચારવા જેવી છે કારણ કે તમને ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં આપ્યું બરાબર ઉપરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આ રીતે બરાબર ઇલેક્ટ્રોન તમારો આ રીતે જઈ રહ્યો છે કોઈ ઊર્જા લઈને બરાબર આ રીતે તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ n હશે બહારની તરફ s હશે s થી n તરફ બરાબર એટલે કે અંદરની દિશા તમારી s હશે અને બહારની તરફ આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ રીતનું હશે બહારથી અંદરની તરફ આ રીતે આવતું હશે આપણો ઇલેક્ટ્રોન આ દિશામાં છે તો ઇલેક્ટ્રોન આ દિશામાં જાય તો બળ આપણને આ દિશામાં લાગશે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ તરફ છે તમારી તરફ વેગની દિશા આ તરફ છે જુઓ આ વેગની દિશા થઈ બરાબર આ ચુંબકીય ક્ષેત્રની જો ગ્રાફિકલી બતાવીએ આપણે આ તમારી વેગની દિશા આ ચુંબકીય ક્ષેત્રની દિશા બરાબર આ n અહીં s થી n આ તરફ આવે આમ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આવતું છે એવું બતાવે ઇલેક્ટ્રોન અહીંયા આગળથી જાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન આ તરફ આમ વાળવાનું તો ચુંબકીય ક્ષેત્ર તમારું કઈ દિશામાં લાગશે ઉધ્વ દિશામાં લાગવાનું હેલો સોરી v ક્રોસ b કરશો એટલે આ દિશામાં હશે બરાબર ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં છે ને એટલે આ દિશામાં નીચે લાગશે ને સર ઉપરની તરફ પણ છે ઇલેક્ટ્રોન એટલે નીચેની તરફ લાગશે નીચેની તરફ લાગે એટલે તમને કઈ તરફ કહી શકાય ઇલેક્ટ્રોન આ અને તમે ડાબો હાથ વાપરતા હતા ઉભા રહેજો ભાઈ મારો જમણો હાથ ને જમણા હાથ પ્રમાણે લખવા જઈએ એટલે આ રહ્યો તમારો આ રીતે તો નીચેની તરફ જશે ઇલેક્ટ્રોન નીચેની તરફ જાય આનો મતલબ એવો થયો કે કણ વિદ્યુતભારિત કણ હશે તો એ નીચેની તરફ જશે ને ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ મેં આ હાથ આ રીતે લીધો એટલે અંગૂઠો મારો નીચેની તરફ આવે છે એટલે બળ નીચેની તરફ આવે આ રીતે પણ આપણે જે બળ ગણ્યું એ પોઝિટિવ વિદ્યુતભાર માટે ગણ્યું
અને પોઝિટિવ વિદ્યુતભાર માટે કહ્યું છે પણ આપણી જોડે છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ આવે એટલે એક્ચ્યુઅલી માં બળ લાગશે ને ઉપરની તરફ, તો ઉપરની તરફ એટલે આ તમારી થઈ જમણી સાઈડ, આ થઈ તમારી ડાબી સાઈડ, તો એટલે ડાબી. ડાબી તરફ બળ લાગશે. સમજ પડી? હેલો, મેં તો આ ખાલી V ક્રોસ B પરથી જમણી આવે છે. હા ઓકે ચલો. હવે હા, પોઝિટિવ હશે તો એ જમણી તરફ આવશે, પણ નેગેટિવ છે, આ વિદ્યુતભાર કેવો છે નેગેટિવ છે, માટે એ ઉપરની તરફ જશે. ક્લિયર? હવે તમારે શોધવાનું છે 1 મીટર જેટલું અંતર કાપે તે વખતેનું વિચલન શોધવું છે આપણે. એટલે અહીંથી દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન દાખલ થશે તો અહીંયા આગળથી આમ 1 મીટર જેટલું અંતર કાપે ને ત્યારે તારે ઇલેક્ટ્રોન આ દિશામાં જશે, આમ આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગયો, આનો મતલબ એવો થયો. સમજ પડી? તો આ જે વિચલન થયું એ આપણે શોધવું છે. સપોઝ માની લો કે એ તમારી y અક્ષ છે, આ તમારી y અક્ષ છે, એટલે તમારે y શોધવું છે. y શોધવું છે, તો y શોધવા માટેનું તમારી જોડે સમીકરણ છે. y બરાબર શું લખીએ આપણે? v naught t plus 1/2 at square, આ સૂત્ર વપરાય? યાદ આવ્યું કઈ? અચળ પ્રવેગી ગતિવાળું સમીકરણ વપરાય? એમાંથી આ 0 થઈ જાય, કારણ કે પ્રારંભિક તો આપણે સ્ટાર્ટિંગ 0 લઈએ, તો y બરાબર તમારી જોડે સૂત્ર થશે 1/2 at square. આ સૂત્રનો ઉપયોગ કરીને લાવો છે જવાબ. બોલો કઈ રીતે લાવાય? હવે y શોધવું છે મારે. હું આ તો પેલા 11મા ના છોકરાનું નામ છે. ચલો બોલો કઈ રીતે લાવીશું? t અહીંયા આપેલો નથી આપણને, બરાબર? એ પણ આપણને આપેલો નથી. ઇલેક્ટ્રોન આપેલો છે, ગતિ ઉર્જા આપેલી છે, તો કઈ રીતે લાવીશું? વિચારો. બોલો શું કરીશું? ગતિ ઉર્જા પરથી મળી જાય. ગતિ ઉર્જા પરથી શું મળશે? બોલ બોલ. ગતિ ઉર્જા પરથી શું મળે? વેગ. વેગ મળે. ચલો વેગ પરથી શું લાવીશું? વેગ પરથી પ્રવેગ. વેગ પરથી પ્રવેગ કેવી રીતે લાવીશું? ચલો એ મને કહો. કોઈ એવી પ્રોસીજર છે કે વેગ પરથી પ્રવેગ લાવીએ? v v naught plus at, આ સૂત્ર તો વાપરે છે. V naught plus AT. v v naught plus at એ સૂત્ર વાપરે છે, તો તારે અહીંયા આગળ a આવે છે. આ પેલું સૂત્ર વાપરો, v square minus v naught square equal to twice ad. તો એ d એ તમારો y છે અને એ પણ આવે છે, એટલે આ બંને વસ્તુ આપણને કઈ તરફ દોરી જાય કે તમારે a નું મૂલ્ય કઈથી લાવવું છે. a નું મૂલ્ય લાવવા માટે શું કરશો? ચલો a પરથી આવશે, બરાબર? y તમે જે લાવવા જશો e અને t ના ઉપયોગથી તમારે લાવવું છે. આપણું સમીકરણ આ છે, y બરાબર 1/2 at square. આ તમારું મેન સમીકરણ. હવે આપણને આપેલી વસ્તુ શું છે? તો અહીંયા જો તમને લેન્થ આપેલી છે ટોટલ કેટલી? 1 મીટર. t આપણી જોડે નથી, બરાબર? ચલો અહીંયા આગળ તમને બીજી વસ્તુ આપી છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા આપણને આપી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને હું જૂલમાં પણ કન્વર્ટ કરી શકું છું ને, 10⁻³ into 1.6 10⁻⁻⁹. તો સમય મળી જાય. કઈ રીતે? બોલ. અંતર છે અને વેગ હમણાં મળશે. હા, તો અંતર છે અને વેગ તમને આને પરથી લાવશો તો એ જે લાવશો એ, બરાબર? અત્યારે હું એને એમ પણ લખી શકું કે v બરાબર L/T. therefore t બરાબર શું લખાય? L/v થાય. v આપણે શોધીએ છીએ આપણે શાંતિથી, તો આ વેલ્યુ અહીં પુટ કરીએ આપણે તો શું થશે? જો y બરાબર 1/2. હવે a બરાબર મેં એક સૂત્ર શીખવાડેલું, ફાધર ઇક્વલ ટુ મધર, તો a બરાબર f/m પણ લખાય. એટલે આ બે વેલ્યુ આપણી જો આવી અહીં પુટ કરો, તો અહીં આગળ લખશો તમે f/m ઇન્ટુ આની જગ્યાએ લખશો L/v, t ની જગ્યાએ, અને એનો સ્ક્વેર, તો આપણી જોડે આવશે 1/2 f/m ઇન્ટુ L² over v².
પણ પાછું એક સૂત્ર તમે જાણો છો, અહીં સમસીધી દિશામાં ગતિ કરે છે, ઉર્ધ્વ દિશામાં આ છે, બંને વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો બને, 90 ડિગ્રીનો ખૂણો બને એટલે સ્વાભાવિક છે કે વિચલન થવાનું છે, વર્તુળાકાર માર્ગ આપશે, એટલે આપણું એ વખતે સૂત્ર શું લખાય? F q v ક્રોસ b થાય. યાદ કરી લો તો એનું મૂલ્ય લખવા જઈએ તો F q v b થાય. એ વેલ્યુ પણ અહીં પુટ કરાય તો 1/2 ગુણ્યા F ની જગ્યાએ લખીશ qvb upon m into l² by b². એક b અહીંથી કટ કરો એટલે તમારું આવી ગયું 1/2 ગુણ્યા qb l² upon m into v. હવે બધો જ ખેલ તમારો કોની પર રહ્યો? b પર. જો q જાણો છો, b જાણો છો, l જાણો છો ને m પણ જાણીએ છે. આ b તમારે શોધવો છે તો આના પરથી તમે b શોધી નાખો. આના બરાબર લખાય 1/2 mv² is equal to આ તમારી જોડે જે વેલ્યુ આપેલી છે એ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? પણ એના બરાબર તમે સીધે સીધું આની વેલ્યુ જો આમાંથી કરશો તો પણ આ રીતે ડાયરેક્ટ શોધશો તો પણ ચાલશે. ચલો ને આની અંદરથી લઈએ આપણે તો સીધી કિંમત મૂકીશું એટલે શું થશે? 1.6 ગુણ્યા આ 4 ઘાત આમાંથી બાદ કરશો એટલે -15 ઘાત રહેશે. બરાબર? હવે એને v² કરશો એટલે 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -15 ભાગ્યા m એટલે 9.1 10⁻31 અને એનું રૂટ કાઢો. બરાબર? ચલો અહીં 2 into 1.6 ભાગ્યા 9.1 9.1 છે ને 10 લઈ લઈશું તોય ચાલતું. બરાબર? અહીં આગળથી ચલો કઈ નહીં, હવે અહીં આગળ થઈ જશે 10 ની +16 ઘાત થઈ જશે. આ ઉપર જશે એટલે +16 થશે ને 15 ને 15 કેન્સલ થશે, +16 થઈ ગઈ. +16 થઈ ગઈ એટલે તમે 8 ઘાત બહાર કાઢશો. 10 ની 8 ઘાત. હવે આનું રૂટ કાઢી નાખો. આનું રૂટ 2 ગુણ્યા 1.6 ભાગ્યા 9.1 અને એનું રૂટ એટલે 0.59 into 10⁸ મીટર પર સેકન્ડ. આ વેલ્યુ ઇનપુટ કરી આપણે. ચલો અહીં જુઓ હવે 1/2 ગુણ્યા q આપેલી છે તમને 1.6 10⁻⁻19. ચુંબકીય ક્ષેત્ર તમને 10⁻⁷ ડાયરેક્ટ લઈ લો. ચલો l² એટલે l બરાબર 1 મીટર છે, 1 મીટર એટલે 1 જ રહેશે અને છેદની અંદર m 9.1 10⁻31 અને v બરાબર 5.59 10⁸. બરાબર? ચલો હવે આ બેનું સમેશન કરશો એટલે આ 26 ઘાત થઈ જશે, -26 ઘાત. બરાબર? -26 ઘાત અને આ 8 એટલે રહેશે તમારી જોડે 23 ઘાત રહેશે. આ 23 ઘાત માઇનસ જશે એટલે ઉપર જશે એટલે +23 થઈ જશે. +23 એટલે -3 ઘાત રહેશે ઉપર. -3 ઘાત. બરાબર? હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. ચલો 10⁻³ કેટલું આવે છે જો 1.6 ભાગ્યા 2 ભાગ્યા 9.1 ભાગ્યા 0.59 is equal to 0.14. 9 છે પાછળ એટલે તમે આમ પણ લખી શકો 0.15 10⁻³ મીટર. બરાબર? જોઈ લઈએ ચાલો કેટલું આવે છે. એપ્રોક્સિમેશન લેવાનું 1.5 સેન્ટીમીટર. બરાબર? ગુણ્યા 100 કરીએ છે તો ના આપણે કેમ જવાબમાં ભૂલ આવે? એક 10 ની ભૂલ આવે. ચલો 1.5 સેન્ટીમીટર આવે. 10 મેં કંઈક ભૂલ કરી લાગે છે. 8 ઘાત આપણે લીધી, 16 બહાર નીકાળી, 8 અહીંયા આગળ લઈ લીધી, અહીં આગળ 31 10⁻31 31 માં 8 ઉમેરીશું એટલે કેટલા થાય? 22 23 ઘાત ઉપર જશે. 10 ની કઈક ભૂલ આવે એક પોઈન્ટમાં એટલે ગુણ્યા 100 કરીએ એટલે અહીંયા આગળ હજુ પણ બોલો કઈ ભૂલ થઈ ગઈ લાગે છે. 10 વધારાનો આવી ગયો લાગે છે. ચલો ફરી વાર ટાઈમ જ થઈ ગયો છે. તમે આટલું કેલ્ક્યુલેશન કરી લો. અહીંયા આગળ 10 ની કઈક ભૂલ આવે. બરાબર? આટલું જરા જોઈ લો. રીતેશ, પ્રાચી